તો તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં મેઘરાજનું તાંડવ, પંજાબમાં પૂર તો રાજસ્થાન અને ગુજરાતમાં જળબંબાકાર. આજે પણ એલર્ટ. જી હા મિત્રો, દેશના ઘણા શહેરોમાં આસામથી આફત વરસી રહી છે, જેના કારણે બંને પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. પહાડી વિસ્તારોને લઈને મેદાની પ્રદેશ સુધી દરેક જગ્યાએ વિનાશ જોવા મળી રહ્યો છે. જી હા મિત્રો, ઉત્તર પ્રદેશની યમુના અને ગંગા નદી છલકાઈ રહી છે. મથુરામાં સ્થિતિ એટલી ગંભીર છે કે રસ્તાઓ પણ અને નાવડીઓ પણ ચાલી રહી છે, જ્યારે પ્રયાગરાજમાં અને વારાણસીમાં પણ ગંગાનું જળસ્તર સતત વધી રહ્યું છે. હરિયાણાના અનેક શહેરોમાં પણ પૂરને ઝપટે આવી રહ્યા છે. જી હા મિત્રો, આસામથી આફત રાજસ્થાનમાં પણ બાકાત નથી રહી. રસ્તાઓ અને ઘૂંટણોસમા પાણી છે. જી હા મિત્રો, સામાન્ય રીતે પાણીની અછત અનુભવતા રાજસ્થાનમાં પણ આ વખતે પરિસ્થિતિ જુદી છે. ત્યાં પણ અનેક શહેરોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉદયપુર અને ધોલપુર પર રસ્તાઓ પર પૂર આવ્યું છે, જ્યાં લોકો ઠેર ઠેર પાણીમાં ફસાયેલા છે, જાણે આખું શહેર સમુદ્રમાં ફેરવાઈ ગયું છે. જી હા મિત્રો, વાત કરીએ તો બનાસકાંઠા અને વલસાડમાં પણ પૂર રોડ પર તળાવો બન્યા છે. જી હા મિત્રો, ગુજરાતમાં પણ ઘણા શહેરોમાં પાણીનો ગરકાવ થયા છે. બનાસકાંઠા અને વલસાડ જેવા શહેરોમાં પાણી ઘરમાં ઘૂસી ગયું છે, એટલો વરસાદ થયો છે. તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ. જય હિન્દ.